મિત્રો, આજે આપણે તારીખ 17મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ખાનગી રીતે ઉત્પાદિત સૈન્ય વિમાન C-295 ગુજરાતના કયા શહેરમાં તૈયાર થઈ રહ્યું છે? તો જવાબ આવશે વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરામાં. તો ગુજરાતના વડોદરામાં આવેલી ટાટા એરબસ ફેસિલિટીમાંથી ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત સૈન્ય વિમાન એરબસ C-295 ટૂંક સમયમાં બહાર આવવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જશે. ઉત્પાદન સ્થળ છે વડોદરા, ગુજરાત. ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસ એ બંનેની સંયુક્ત ફેસિલિટી. ઐતિહાસિક મહત્વ: ભારત અત્યાર સુધી સૈન્ય વિમાનોનું ઉત્પાદન કરતું આવ્યું છે, પરંતુ તે કામ માત્ર સરકારી કંપનીઓ જેમ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના દ્વારા થતું હતું. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ખાનગી ભારતીય કંપની એટલે કે ટાટા એ સૈન્ય વિમાનનું એસેમ્બલિંગ કરી રહી છે. કરારની વિગત જોઈએ તો વર્ષ 2021માં ભારતે એરબસ સાથે 56 વિમાનો માટે કરાર કર્યો હતો. કેટલા? 56 વિમાનો, જેમાંથી 16 વિમાનો સ્પેનથી સીધા તૈયાર સ્થિતિમાં આવશે. 40 વિમાનો એ ભારતમાં વડોદરા ખાતે ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવશે. ઉદ્ઘાટન વડોદરામાં. ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ફાયદા: સંરક્ષણ સ્વનિર્ભરતા, વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે. ખાનગી ક્ષેત્રનો વિકાસ, સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધશે. રોજગારી અને ટેકનોલોજી, સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારી મળશે અને એરોસ્પેસ ટેકનોલોજીનું હસ્તાંતરણ થશે. બરાબર. તમને ખબર હોય તો H-125 નામનું જે હેલિકોપ્ટર છે એનું ઉત્પાદન એ પણ ટાટા અને એરબસ કરી રહી છે, પરંતુ કઈ જગ્યાએ, ભારતમાં કઈ જગ્યાએ થશે તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ત્યારબાદનો ક્વેશ્ચન: દર વર્ષે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 17મી મે એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 17મી મેના રોજ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ સંમેલન પર હસ્તાક્ષર કરવાની અને આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠની ઉજવણી કરે છે. જેનો ઉદ્દેશ શું છે? તો વિશ્વના વિવિધ સમાજો, અર્થતંત્રો એમાં ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ પેદા કરવાની છે. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા 1969થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને ખબર છે આપણા હાલના કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વર્લ્ડ હાઇપરટેન્શન ડે પણ મિત્રો આજે છે. તો દર વર્ષે 17મી મેના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગ છે, એના દ્વારા હાઇપરટેન્શન હોય ને, હાઈ બ્લડ પ્રેશર, તેના નિવારણ, તપાસ, નિયંત્રણ વગેરેની જાગૃતિ ફેલાવવા માટે 17મી મેના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ સર્વસામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઉચ્ચ રક્તચાપ તરીકે ઓળખાતા હાઇપરટેન્શન અંગે જાગૃતિ લાવવાની છે
અને તેને નિવારવા, એને ઓળખવા, નિયંત્રિત કરવાના ઉપાયોને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2006માં વર્લ્ડ હાઇપરટેન્શન લીગ એણે વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવવાની શરૂઆત કરી હતી. તો એ યાદ રાખજો. આગળ વધીએ. ICMR, ICAR આ બંને દ્વારા સેહત પહેલની શરૂઆત. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એમણે 11મી મેના રોજ નવી દિલ્હીમાં સેહત એટલે સાયન્સ એક્સલન્સ ફોર હેલ્થ થ્રુ એગ્રીકલ્ચર ટ્રાન્સફોર્મેશન આ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ એક રાષ્ટ્રીય મિશન મોડ પ્રોગ્રામ છે જે કૃષિ સંસાધનોને આરોગ્ય પરિણામો સાથે જોડે છે. ઉદ્દેશ શું છે? તો કૃષિ, પોષણ અને જાહેર આરોગ્ય વચ્ચે સુમેળ સાધવો. આ પહેલ ભારતમાં રોગ નિવારક આરોગ્ય સંભાળથી નિવારક આરોગ્ય સંભાળ એટલે શું છે કે ક્યુરેટિવ આરોગ્ય સંભાળથી પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફના પરિવર્તન સાથે જોડાયેલી છે. મુખ્ય ધ્યાન તો બાયોફોર્ટિફાઈડ જે પાકો છે, સંકલિત ખેતી પદ્ધતિઓ છે, ખેતી કામદારોનું વ્યવસાયિક સ્વાસ્થ્ય અને વન હેલ્થ એની સજ્જતા પર ભાર મૂકવામાં આવશે. બાયોફોર્ટિફિકેશનમાં જોશો તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે એણે 203 જેટલી બાયોફોર્ટિફાઈડ પાકની જાતો વિકસાવી છે, જેનું ICMR દ્વારા ક્લિનિકલ ટ્રાયલ વેલિડેશન કરવામાં આવશે. બાયોફોર્ટિફિકેશન એટલે શું કહેવાય કે જે સંવર્ધન પાકમાં પોષક તત્વોનું પ્રમાણ વધારવાની પ્રક્રિયા કહી શકાય. વન હેલ્થ એપ્રોચ આ અભિગમ માનવ સ્વાસ્થ્ય, પ્રાણી સ્વાસ્થ્ય, પર્યાવરણ સ્વાસ્થ્ય એને એકબીજામાં જોડે છે. ICMRની વાત કરીએ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1911માં સ્થાપના. એના જે અધ્યક્ષ છે રાજીવ બહેલ છે એને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની વાત કરીએ, 1929માં સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. તમારે જણાવવાનું છે એના અધ્યક્ષનું નામ છે. પોતાનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા ઉબેરે કયા ભારતીય ઉદ્યોગ જૂથ સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે અદાણી ગ્રુપ જોડે. તો ઉબેર કંપની તમને ખબર છે ને, ટેક્સી કંપની ઓલા અને ઉબર એનો, તો ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન છે ગૌતમ અદાણી. એમની સાથે અમદાવાદમાં મળેલી બેઠક બાદ ઉબેરના CEO દારા ખોસરો એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ ડેટા સેન્ટર, આ સુવિધા ભારતમાં ઉબેરનું પ્રથમ ડેટા સેન્ટર હશે જે કંપનીના ડિજિટલ અને એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારશે. વૈશ્વિક ઉપયોગ, આ ડેટા સેન્ટરની મદદથી ઉબેર ભારતમાં રહીને વૈશ્વિક કામગીરી માટેના ટેકનોલોજી સોલ્યુશનનું પરીક્ષણ અને લોન્ચિંગ કરશે. ભારતનું મહત્વ શા માટે? તો ઉબર પહેલેથી જ યુએસની બહાર તેનું સૌથી મોટું એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર બેંગલુરુમાં ચલાવે છે. ભારતમાં વિશાળ ટેલેન્ટ પૂલ છે, ડિજિટલ અર્થતંત્ર છે, એના કારણે કંપનીને અહીં રોકાણ વધારી રહી છે. અદાણી ગ્રુપનો રોલ, આ ભાગીદારી અદાણી ગ્રુપના ગ્રીન એનર્જી સંચાલિત ડેટા સેન્ટર, AI રેડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના વિઝનને વધુ મજબૂત બનાવશે. ઓકે, તો એ બાબતે યાદ રાખજો. ઉબેર, તમને ખબર છે ઉબેર કપ બેડમિન્ટનનો કપ આવે છે? આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ઉબેર કપ છે ને દક્ષિણ કોરિયા જીતી ગયું ચીનને હરાવીને. મહિલાઓનો કપ બેડમિન્ટન ઉબેર કપ, પુરુષોનો કપ થોમસ કપ બેડમિન્ટન. કોણ જીત્યું છે, કોને હરાવીને, તમારે જણાવવાનું છે. એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર ઓન જેન્ડર ઇન્ક્લુઝન અને સ્કિલ ડેવલપમેન્ટ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો SSPU પુણે દ્વારા. સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી પુણે છે, એને જેન્ડર ઇન્ક્લુઝન, લિંગ સમાવેશ અને કૌશલ્ય વિકાસ પર એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર શરૂ કરી છે. આ પહેલની જાહેરાત યુનેસ્કોના સહયોગથી આયોજિત વુમન લીડિંગ ધ ફ્યુચર ઓફ વર્ક નામના આંતરરાષ્ટ્રીય સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. આ ચેરનો ઉદ્દેશ ખાસ કરીને ઉભરતા ઉદ્યોગમાં જે વંચિત છોકરીઓ છે, જે મહિલાઓ છે, એમનો કૌશલ્ય વિકાસ, પછી એમને રોજગારીની તકો અને સંશોધન દ્વારા લિંગ સમાનતાના પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય મંત્રી છે જયંત ચૌધરી, સ્કિલ મંત્રી છે આપણા, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પહેલ હેઠળ SSPU અને રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, ડિફેન્સ ટેકનોલોજી આવા ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં 10,000 છોકરીઓને તાલીમ આપી છે. પ્રોજેક્ટ્સનું મહત્વ, આ પ્રોજેક્ટ છે એનું નેતૃત્વ SSPLના પ્રોફેસર ચાન્સેલર ડૉક્ટર સ્વાતિ મજુમદાર કરી રહ્યા છે. યુનેસ્કો ચેરની વાત કરીએ તો યુનેસ્કોના યુનિટ્વિન અને યુનેસ્કો ચેર પ્રોગ્રામનો એક મહત્વનો ભાગ છે. શરૂઆત થઈ 1992માં. યુનેસ્કોની વાત કરીએ, 16 નવેમ્બર 1945માં સ્થાપના, હેડક્વાર્ટર પેરિસમાં છે. અને પેરિસમાં જે હેડક્વાર્ટર છે ને ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું રિસન્ટલી એક પૂતળું બાવલું લગાડવામાં આવ્યું છે. એના ડિરેક્ટર જનરલનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
સીબીઆઈ ચીફ પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ 1 વર્ષમાં એમાં વધારો થઈ ગયો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ છે એમાં વધુ 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. આ તેમનું બીજું એક્સટેન્શન છે. નવો કાર્યકાળ પર્સનલ મિનિસ્ટ્રીના આદેશ અનુસાર પ્રવીણ સૂદનો કાર્યકાળ 24મી મે 2026 પછી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. નિમણૂક સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીની ભલામણના આધારે એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. પ્રવીણ સૂદે 25મી મે 2023ના રોજ 2 વર્ષના કાર્યકાળ માટે સીબીઆઈ ડાયરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ગયા વર્ષે 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું અને આ વર્ષે પણ ફરીથી મળ્યું. આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામેલ હતા. જોકે રાહુલ ગાંધી આ નિર્ણય સાથે સહમત નહોતા. ઓકે, સીબીઆઈની વાત કરીએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો દિલ્હી પોલીસ એક્ટ 1946 અંતર્ગત 1963માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને તમારા માટે પ્રશ્ન એ છે કે સીબીઆઈ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? કમેન્ટ આકાશગંગામાં જ કઈ છુપાયેલી પ્રાચીન દ્વાર્ફ ગેલેક્સી હોવાની દરખાસ્ત કરવામાં આવી છે? આપણી જે આકાશગંગા છે ને, મંદાકિની, મિલ્કી વે, તો લોકી નામની. તો મે 2026માં મંથલી નોટિસિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીમાં પ્રકાશિત એક અભ્યાસ છે. એ મુજબ આપણી આકાશગંગા મિલ્કી વેની અંદર લોકી નામની એક પ્રાચીન દ્વાર્ફ ગેલેક્સી છુપાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ શોધ સૂર્યથી 2 કિલો પાર્સેકના અંતરમાં. તમને ખબર છે 1 કિલો પાર્સેક એટલે કેટલું થાય? 1 પાર્સેક એટલે કેટલું થાય? ચલો એ કોને કમેન્ટમાં લખજો. ચલો, તો એના અંતરમાં રહેલા 20 અત્યંત જૂના તારાઓના રાસાયણિક અને ભ્રમણકક્ષાના ડેટા પર આધારિત છે. દ્વાર્ફ ગેલેક્સી આ નાની આકાશગંગા હોય છે. મુખ્ય આકાશગંગા કરતાં ઓછા તારા હોય, ઓછું દ્રવ્યમાન હોય. બ્રહ્માંડના વિકાસ દરમિયાન આવી નાની ગેલેક્સીઓ મોટી ગેલેક્સીમાં ભળી જતી હોય છે. પુરાવા શોધાયેલા 20 તારાઓમાંથી 11 તારાઓ પ્રોગેડ છે, આકાશગંગાની પરિભ્રમણની દિશામાં. 9 તારાઓ રેટ્રોગેડ છે, વિરુદ્ધ દિશામાં છે. આ અભ્યાસમાં તારાઓના રાસાયણિક બંધારણને માપવા માટે એસ્પાડોન્સ સ્પેક્ટ્રોપોલેરોમીટર છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વ, લોકી પહેલાં પણ આકાશગંગા છે એમાં ગૈયા, એન્સેલાડ્સ, પછી સેક્વોઇયા, થાનોસ, કેકરેન જેવી દ્વાર્ફ ગેલેક્સીઓને પોતાને સમા લીધી છે. લોકીની પુષ્ટિ આ યાદીમાં નવો ઉમેરો કરશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. યુનાઇટેડ આરબ એમિરાત ઓપેકમાંથી બહાર નીકળવાનો ઐતિહાસિક નિર્ણય. તો યુએઈએ ઓપેક ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને ઓપેક્સ પ્લસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી. 1 મેના રોજ એને અમલ કરી લીધો. યુએ જણાવ્યું કે આ પગલું રાષ્ટ્રીય હિતો અને લાંબા ગાળાના આર્થિક વિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે ઈરાન સાથેનો તણાવ અને હોર્મુઝની સામુદ્રીના અવરોધોને કારણે વૈશ્વિક ઉર્જા બજાર મુશ્કેલીમાં છે. 1967થી સભ્ય રહેલા યુએઈના આ નિર્ણયથી ઓઇલ કાર્ટેલ પર મોટી અસર પડવાની શક્યતા છે. ઓપેક, તમને ખબર છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગ્રીન હાઉસ કોના સંબંધિત છે? વૈશ્વિક તાપમાનમાં વધારો. સેકન્ડ પ્રશ્ન, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? પારો. સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિને શું કહેવાય? નીંદણ. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, H2O. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લઈએ. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? યહૂદીઓનું. આપણા અમદાવાદમાં આવેલું છે. બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા? કુમાર. મકર સંક્રાંતિનો અર્થ શું છે? તો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ વિખ્યાત સ્થપતિ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું? લા કાર્બુઝિયર. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગરમાં. કઈ જગ્યાએ? સુરેન્દ્રનગર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે?
જસ્ટિસ બીરેન વૈષ્ણવ. સેકન્ડ પ્રશ્ન, જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા શહેરમાં યોજાવાની છે? તો ઇન્દોરમાં યોજાવાની છે.